તારીખ 17, 18, 19 ઘણા ભાગમાં વરસાદ થશે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારી, સુરત, વલસાડ, ખંભાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નર્મદા તાપીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, નડિયાદ, આણંદ, કપડવંજના ભાગોમાં વરસાદ થશે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં વરસાદ થશે. મહેસાણા, ઉત્તર ગુજરાતના ભાગમાં પાટણ તેમજ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગરના ભાગમાં વરસાદ થશે. તારીખ 26 થી 30 જૂન વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે, કેટલાક ભાગોમાં વિકટ પૂરની સ્થિતિ પણ રહી શકે. ગાજવીજ સાથે વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરી. તારીખ 26 થી 30 ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં જૂનાગઢના ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. સુરત, વલસાડ, આહવા તેમજ તાપી અને નર્મદામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. વડોદરાના કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે તારીખ 26 થી 30 કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહી શકે, કેટલાક ભાગમાં વિકટ પૂરની પરિસ્થિતિ રહી શકે. વર્ષમાં આનંદ નામનો ગરમ વાયુ વહે અને ગાજવીજની પ્રમાણ વધારે છે, એટલે અતિ ગાજવીજથી ક્યાંક વીજ પ્રપાત થવાની પણ શક્યતા રહે છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. 16 થી 20 જૂન વચ્ચે સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે. અરબ સાગરમાં હાલ વરસાદની એક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. થી 3 દિવસની અંદર ગુજરાતની અંદર વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. આજે 16 જૂનથી લઈ અને 20 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે. કેમ કે અત્યારે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે, જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પણ હવે આવનારા 24 થી 36 કલાકની અંદર ઇન્ટેન્સિફાય થઈ અને એ લો પ્રેશર અથવા તો વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ વધી રહી છે. તો રાજ્યના કેટલાક ભાગોમાં 4 થી 5 દિવસ સુધી વરસાદ પડશે. ગુજરાતના તમામ ભાગોમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો ભરૂચ, સુરત, નવસારીમાં અતિ ભારે વરસાદ થઈ શકે. ડાંગ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ પડી શકે. સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગરમાં વરસાદની આગાહી છે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદની સંભાવના છે. હજુ 4 થી 5 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે. આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં, જેમાં સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે. પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વાપી અને ડાંગ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એ સાથે સૌરાષ્ટ્રની અંદર બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારો છે, એની અંદર પણ આવનારા 4 થી 5 દિવસ સુધી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. તો ચોમાસું સમય કરતા થોડું મોડું છે. વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાવાની શક્યતા છે. નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય એટલે 2025ના ચોમાસાના વરસાદો એને ગણવામાં આવશે. અને આ ચોમાસું છે એ સમય કરતા થોડુંક લેટ છે, પણ એટલું કહી શકાય કે ચોમાસાની શરૂઆત છે એ સારી છે. અને હવે વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે એ ગુજરાતની અંદર થવા જઈ રહી છે. અને આ અરબ સાગરની જે સિસ્ટમ છે, આ સિસ્ટમને કારણે વાવણી લાયક વરસાદ પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે. અને અમુક વિસ્તારોની અંદર સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. તો લાંબી રાહ બાદ આખરે રાજ્યમાં મેઘરાજા વરસ્યા અને એવા વરસ્યા કે ચારેકોર પાણી પાણી થઈ ગયું. આ અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છે. કુલ 8 અલગ અલગ જગ્યાએથી વરસાદની તસવીરો આવી છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા અને તેમાં પણ ભાવનગરમાં તો અનરાધાર વરસાદ થયો. ભાવનગરના પાલીતાણા, સિહોર, મહુવામાં ધોધમાર વરસાદ થયો. ચારે તરફ બસ પાણી જ પાણી ભરાઈ ગયા. અને આ તરફ ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. પોરબંદરમાં પણ વરસાદ પડ્યો. જૂનાગઢથી લઈ અમરેલી, ધોરાજી, જેતપુર સુધી વરસાદ વરસ્યો.
તો 4 થી અલગ અલગ 8 તસવીરો આપણે બતાવી રહ્યા છે। આ તમામ તસવીરો સૌરાષ્ટ્રની છે। સૌરાષ્ટ્રમાં વરસાદનું જબરજસ્ત બેટિંગ જોવા મળ્યું છે। મેઘરાજા અનરાધાર અહીંયા વરસ્યા છે। ભાવનગર અને ગીર સોમનાથમાં પણ અનરાધાર વરસ્યા। પોરબંદર, જૂનાગઢ, ઉપલેટા, જેતપુર, ધોરાજી અને અમરેલીમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે। અને ગઈકાલે પણ રાજકોટના ગોંડલમાં સૌથી વધારે વરસાદ હતો। આજે ધોરાજી અને જેતપુર, ઉપલેટા પંથકમાં જબરજસ્ત વરસાદ પડ્યો છે। અમરેલીમાં પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જ્યારે ભાવનગરના સિહોર અને પાલીતાણામાં જબરજસ્ત વરસાદના અહેવાલો આવી રહ્યા છે। પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદના અહેવાલો આવી રહ્યા છે। આ વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં ખેડૂત વર્ગમાં રાહત અને ખુશીની લાગણી જોવા મળી છે। તો કેટલાક લોકો જે છે એ ગરમીથી પરેશાન હતા, તેમને ગરમીથી રાહત મળી છે। હવે અલગ અલગ 5 તસવીરો જુઓ। દક્ષિણ ગુજરાતથી પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય તેવા અહેવાલ છે। સુરતથી લઈને છોટાઉદેપુર સુધી ધોધમાર વરસાદ પડ્યો। રસ્તાઓ મોટા ભાગના બેટમાં ફેરવાયેલા છે। સુરતમાં ભારે વરસાદના અહેવાલ છે। ઉત્તરાણ પોલીસ સ્ટેશન નજીક પાણી ભરાઈ ગયા। તો તાપીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। અહીંયા ભારે વરસાદને કારણે અનેક ધોધ સક્રિય થયા। આ તરફ ડભોઈમાં મુશળધાર વરસાદ વરસતા લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા। છોટાઉદેપુરમાં પણ વરસાદના અહેવાલ છે। તો 5 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। દક્ષિણ ગુજરાતથી આવી રહી છે આ તસવીર। મોટાભાગના જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદના અહેવાલ છે। મેઘરાજાએ ધનાધન જાણે અહીંયા બેટિંગ જબરજસ્ત કરી હોય તે પ્રમાણે કેટલીક જગ્યાએ તો ધસમસતો આ પાણીના પ્રવાહને વહેતા પણ જોઈ શકાય છે, જેમાં છોટાઉદેપુર અને ડાંગમાં તો આહલાદક નજારો પણ જોવા મળ્યો। અને ડાંગ જિલ્લામાં ધોધ જોવા માટે લોકો આવતા હોય છે। આ ધોધ અત્યારે સક્રિય થયેલા જોઈ શકાય છે। 5 અલગ અલગ તસવીરો। વડોદરાના ડભોઈમાં પણ જબરજસ્ત વરસાદ પડ્યો છે અને ઘૂંટણસમાં પાણી ભરાયા। તો છોટાઉદેપુરના હવે દ્રશ્યો બતાવીએ। અહીંયા નસવાડીની અશ્વિન નદી 2 કાંઠે જોવા મળી છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદી 2 કાંઠે થઈ ગઈ છે। નસવાડી તાલુકાના કુંકાવટી ગામ પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અશ્વિન નદી 200 ગામોમાંથી પસાર થતી હોવાથી અહીંયા 200 ગામોને પીવાના પાણીની તંગી દૂર થઈ જશે। નસવાડી તાલુકામાં સતત બીજા દિવસથી વરસાદ પડતા તમામ નાના ગામડાઓના કોતરોમાં નવા નીર આવ્યા। તો ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ છેક વડોદરા સુધી પહોંચી ગયું છે ચોમાસું। સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। ભાવનગર, બોટાદમાં ચોમાસું બેઠું છે, તો વલસાડ અને નવસારી, ડાંગમાં ચોમાસું બેઠું છે। વડોદરા, છોટાઉદેપુરમાં ચોમાસું બેઠું છે। ભરૂચ, નર્મદામાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે। તાપી, સુરતમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા લખમણ પટાટ જોડાયા છે। લખમણ, ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે। હવે એવું કહી શકીએ જે રીતે વરસાદ પડી રહ્યો છે? જી બિલકુલ, હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે કે ગુજરાતમાં ચોમાસાનો સત્તાવાર વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે। જેવી રીતે હવામાન વિભાગ દ્વારા અગાઉ પણ જાણકારી આપવામાં આવી હતી કે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ગમે ત્યારે ચોમાસું બેસી શકે છે। અને હાલ જે હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં છેક મધ્ય ગુજરાત સુધી ચોમાસું બેસી ગયું છે। વડોદરા, છોટાઉદેપુર સહિતના ભાગોને ચોમાસાએ કવર કરેલા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। ભલે ગયા વર્ષ કરતા 4 દિવસ મોડું ચોમાસું આવ્યું છે, પરંતુ હાલ જે સ્થિતિ જોવામાં આવી રહી છે અને નિષ્ણાંતો જે અનુમાન લગાવી રહ્યા છે એ પ્રમાણે ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે। અને હજુ પણ આગામી 2-3 દિવસ ગુજરાતના અન્ય ભાગોમાં ચોમાસું આગળ વધી શકે છે। એટલે પંકજ, એવું કહી શકાય કે આગામી 2-3 દિવસમાં ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં પણ ચોમાસું વિધિવત રીતે બેસી જાય એવી સંભાવના જોવામાં આવી રહી છે, જે ખેડૂતો માટે ખરેખર સારા સમાચાર છે। જી લખમણ, આભાર માહિતી આપવા માટે। તો ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે। હવામાન વિભાગે આગાહી કરી દીધી છે કે હવે રાજ્યમાં આગામી 3-4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડશે। સાથે સાથે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત પણ કરી છે કે ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શરૂઆત થઈ ચૂકી છે। વડોદરા, છોટાઉદેપુરમાં પણ ચોમાસું બેઠું છે। તો હાલ જે અપડેટ આવી રહ્યા છે તે પ્રમાણે વડોદરાની હવે વાત કરીએ। વડોદરા તંત્રની બેદરકારી અહીંયા છતી થઈ છે। રાજેશ ટાવર રોડ પર યુવાન ઊંડા ખાડામાં ખાબકી ગયો। અચાનક ચક્કર આવતા યુવાન ખાડામાં પડી ગયો અને ખાડામાં પડતા યુવકના સીસીટીવી સામે આવ્યા। પાલિકાએ ડ્રેનેજ લાઇન માટે જોખમી ખાડા ખોદ્યા છે। અહીંયા 10 ફૂટ ઊંડા ખાડામાં યુવાન પડતા અફરાતફરી મચી ગઈ। મજૂરોએ ખાડામાં કૂદી યુવાનનો જીવ બચાવ્યો। ચોમાસા પૂર્વે ખાડામાં પૂરવાની જે સૂચનાઓ હોય છે એનું પાલન અહીંયા નથી થઈ રહ્યું એ દેખાઈ રહ્યું છે। અધિકારીઓની સૂચનાને ઘોડીને પી ગયા કોન્ટ્રાક્ટરો। અમીન પાર્ટી પ્લોટથી રાજેશ ટાવર રોડ પર ચાલી રહી છે કામગીરી અને અહીંયા તસવીરો તમે જોઈ શકો છો। અચાનક ચક્કર આવ્યો અને એક યુવાન ખાડામાં પડી ગયો। જો આ ખાડો
પૂરવામાં આવ્યો હોત તો આ સ્થિતિ ન પેદા થઈ હોત. આ ખાડામાં પડતા યુવકના સીસીટીવી પણ સામે આવ્યા છે. વધુ માહિતી મેળવીએ. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, આ જે વિડીયો સીસીટીવીનો જોઈ શકાય છે જેમાં એક યુવાન પડી ગયા છે ખાડામાં, તેને ચક્કર આવે છે, પણ આ અંગે તંત્ર કોઈ જવાબ આપી રહ્યું છે ખરું? તંત્ર વરસાદ પહેલા કોઈ પ્રકારની કામગીરી કરી રહ્યું હોય એવું લાગે છે ખરું? બિલકુલ થી પંકજ, યુવકની આપણે વાત કરીએ તો એનું નામ સંજય તડવી છે અને તે ગેરેજમાં કામ કરે છે. એ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, દરમિયાન એને ખેંચ આવી હતી. ખેંચ આવવાના કારણે તે ખાડામાં ખાબક્યો, ત્યારે તેને હાથે પગના ભાગે, માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. તેને ગોત્રી હોસ્પિટલ ખાતે દાખલ જે છે તે કરવામાં આવ્યો છે. અને હમણાં જ આપણે માહિતી આપી કે વિધિવત રીતે ચોમાસું રાજ્યમાં બેસી ગયું છે. ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં ઠેર ઠેર ખાડા ખોદેલા જોવા મળી રહ્યા છે અને જે સરકારના નિયમો હોય છે એ નિયમોનું પાલન જે છે તે નથી કરવામાં આવતું. આ સમગ્ર મામલે જ્યારે ન્યૂઝ એટીનની ટીમે જે એડિશનલ સિટી એન્જિનિયર ધાર્મિક દવે છે તેમની સાથે વાતચીત કરી તો તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે જગ્યાએ ઘટના બની છે ત્યાં કોર્પોરેશન દ્વારા અગાઉથી જ બેરિકેડિંગ જે છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ જે રાહદારીઓ છે તેમને અવર જવરમાં તકલીફ ન પડે તેના માટે એ રોડ જે છે તે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. આજે સંપૂર્ણ રોડ જે છે ત્યાં ઘટના બન્યા બાદ બંધ કરી દેવામાં આવ્યો છે અને 2 દિવસમાં આજે કામગીરી જે છે તે પૂર્ણ કરી સેફ ઝોનમાં લવાશે ત્યાં પ્રકારનું નિવેદન જે છે તે એડિશનલ સિટી એન્જિનિયર છે તેમના દ્વારા આપવામાં આવી રહ્યું છે. પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. હવે વરસાદ પડી રહ્યો છે ત્યારે ભાવનગરની સ્થિતિ શું છે એ જાણીશું. સિહોરના વરલ અને બુઢણા ગામે ધોધમાર વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. ભાવનગરમાં સૌથી વધારે 3 તાલુકામાં વરસાદ પડ્યો છે અને તેમાં સિહોરની જે તસવીરો આવી રહી છે તે આપ જુઓ. બુઢણા બાલવાડી કોઝવે નવા બનેલા રોડ પરના રેલિંગના પતરા પહેલા વરસાદમાં જ તણાઈ ગયા. પાલીતાણા ટાણા રોડ બંધ કરવાની નોબત આવી ગઈ. સિહોર તાલુકાના વરલ ગામની નદી ખોડાપુર વરલથી ભાખર જવાનો જે રસ્તો છે એ પણ બંધ થઈ ગયો છે. ધોધમાર વરસાદ હજુ પણ પડી રહ્યો છે. રસ્તામાં એક વૃક્ષ પણ ધરાશાયી થયેલું છે અને પાણીનો ધસમસતો પ્રવાહ કોઝવે પરનો આ જોઈ શકો છો. અહીંયા પાલીતાણા ટાણા રોડ બંધ કરવાની ફરજ પડી છે. પાણીનો ધસમસતો પ્રવાહ ધોધમાર વરસાદને કારણે જોવા મળી રહ્યો છે. તો ભાવનગરના સિહોર અને પાલીતાણા અને મહુવા આ 3 તાલુકામાં જબરજસ્ત વરસાદ પડ્યો છે અને રાત્રેથી જ અહીંયા વરસાદ શરૂ થઈ ગયો અને વહેલી સવારે પણ ધોધમાર વરસાદ પડ્યો અને તેના કારણે વરસાદી માહોલના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. તો ભાવનગર જિલ્લાના મહુવાથી હવે જે તસવીર આવી રહી છે તે આપને બતાવીએ. મહુવામાં વહેલી સવારે પડી રહેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. મહુવા શહેર સહિત તરેડ ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી. પહેલા જ વરસાદમાં નગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ ખુલ્લી પડી ગઈ. આ તસવીરો જુઓ. તરેડ ગામની આ તસવીરો છે. પાણી ભરાતા નગરપાલિકાના કર્મીઓ દોડતા તો થયા, પરંતુ આ પહેલા કરવાની જરૂર હતી. હાલ ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે અને એવું લાગે કે આખું જાણે ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય. હવે પાલીતાણાથી જે તસવીરો આવી રહી છે તે આપને બતાવીએ. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડ્યો અને તેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં તો ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા અને કેટલાક વિસ્તારો તો બેટમાં ફેરવાઈ ગયા. અહીંયા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ. પહેલો જ વરસાદ હજુ પડ્યો છે. નગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ અહીંયા ખુલ્લી પડી ગઈ. પાલીતાણાના દુધાણા, ઘેટી, નાનીમાળ, આદપુર આ જે ગામડાઓ છે ત્યાં વાવણી લાયક વરસાદ થયો છે, જેથી ખેડૂત વર્ગમાં ખૂબ જ આનંદની લાગણી છે. હવે વાત નર્મદા ડેમની કરીએ. નર્મદા ડેમ 120.27 મીટરે જળસપાટી છે અને 1267 મિલિયન ક્યુબિક મીટર પાણી સ્ટોરેજ છે, એટલે કે તે 53% જેટલો ભરાયેલો છે. ત્યારે હાલ આ રાજ્યની જીવાદોરી સમાન કહેવાય છે નર્મદા ડેમ. રાજ્યના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા માટે સક્ષમ છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જાહેરાત કરી હતી કે રાજ્યના ખેડૂતોને નર્મદા ડેમનું પાણી સિંચાઈ માટે આપવામાં આવશે, જેને લઈને હાલમાં નર્મદા ડેમના મુખ્ય કેનાલમાંથી 13,000 ક્યુસેક જેટલું પાણી રાજ્યના ખેડૂતો માટે છોડવામાં આવ્યું છે. નર્મદા કેનાલના કેચમેન્ટ વિસ્તારમાં આવનારા જળાશયોને પણ આ પાણીથી ભરવામાં આવશે. ત્યારે ચોમાસું ખેંચાય તો પણ હાલમાં નર્મદા ડેમ રાજ્યના ખેડૂતોને પીવાનું અને સિંચાઈનું પાણી આપવા માટે સક્ષમ છે. સરદાર સરોવર નર્મદા ડેમ છે ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે અને આ ગુજરાતની જીવાદોરી ખરેખર આજે સાબિત થઈ રહી છે, કારણ કે આજે ગુજરાતના તમામ ડેમોમાં જળાશયો સુકાઈ ચૂક્યા છે, પરંતુ સરદાર સરોવર નર્મદા ડેમને કરીએ તો આજે પણ 120.27 મીટર એની સપાટી છે અને કહી શકાય કે 1267 જેટલું મિલિયન ક્યુબિક મીટર પાણી લાઈવ સ્ટોરેજ પાણી છે. હાલ તો કહી શકાય કે જે ગુજરાતભરમાં જે હાલ
ઉનાળો ચાલી રહ્યો છે અને ચોમાસાની ટૂંક જ સમયમાં શરૂઆત થશે ત્યારે જે ખેડૂતોને જે સિંચાઈનું પાણી માંગ છે, જેને લઈ આ નર્મદા ડેમમાંથી મેઇન કેનાલમાં 13,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ 13,000 ક્યુસેક પાણી છોડાતા જે ગુજરાતના અનેક ડેમો છે જેને પણ ભરવામાં આવશે, કારણ કે જે ડેમો સુકાઈ ચૂક્યા છે, જે ખેડૂતોની માંગ છે, કૂવાના જળસ્તર નીચે પહોંચી ચૂક્યા છે, ત્યારે હાલ નર્મદા ડેમ જે છે એ ગુજરાતની જીવાદોરી છે, ગુજરાતની જીવાદોરી ખરેખર સાબિત થઈ રહી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. હવે વાત રાજકોટની. રાજકોટ જિલ્લામાં ધોરાજી, જેતપુર અને ઉપલેટા સહિત શહેરમાં અને ગ્રામીણ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. અહીંયા જમનાવડ, ભૂતવડ, ભોળા, છાડવાવદર સહિતના અલગ અલગ ગ્રામીણ પંથકમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. સવારથી અસહ્ય બફારા બાદ અને વરસાદ પડ્યો તેના પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ અહીંયા તૂટી પડ્યો છે. વરસાદ શરૂ થતાં અસહ્ય ઉકળાટથી લોકોને આંશિક રાહત થઈ છે. ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે, કારણ કે વાવણી લાયક વરસાદ શરૂ થયો છે. તો આ તરફ પોરબંદરના લોકો પણ જેની રાહ જોઈ રહ્યા હતા એ ચોમાસાના સિઝનનો પહેલો વરસાદ ધમાકેદાર એન્ટ્રી સાથે આવ્યો છે. જિલ્લાના બરડા પંથક સહિત જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારે સારા એવા વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાના ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બે અલગ અલગ તસવીરો પોરબંદર અને બરડા પંથકથી આવી રહી છે, જ્યાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. પોરબંદર જિલ્લામાં લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે સિઝનનો પ્રથમ જે વરસાદ છે તે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. પોરબંદર જિલ્લાના બરડા પંથક હોય કે પછી મોટાભાગના જે વિસ્તારો જે છે ત્યાં આજે ધીમી ધારે જે વરસાદ છે તે શરૂ થયો છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે પોરબંદર શહેરના આ જે દ્રશ્યો છે કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને પાણી છે તે રસ્તા પરથી જે વહેતું પાણી છે તે જોવા મળી રહ્યું છે. રસ્તા પર પાણીનો જમાવડો પણ છે ધીમે ધીમે થોડા વરસાદમાં જ થતો જોવા મળે છે. એટલે કહી શકાય કે પોરબંદર જિલ્લાના લોકો, ખાસ કરીને ખેડૂતો જે છે, લોકો જે છે તે રાહ જોઈ રહ્યા હતા સારા વરસાદની, એટલે કે સિઝનનો પ્રથમ વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે. જિલ્લામાં જે રીતે છેલ્લા થોડા દિવસથી ભારે ગરમી અને બફારાનો જે માહોલ હતો તે આ વરસાદ શરૂ થતા જે ગરમી છે તે ગરમીમાંથી પણ લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં પણ ઠંડક છે તે પ્રસરતી જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે જિલ્લાના લોકોની જે આતુરતાનો અંત છે તે જોવા મળ્યો છે અને મેઘરાજાની જે સવારી જે છે તે પોરબંદર જિલ્લામાં પણ આવતા લોકોમાં ભારે ખુશી છે તે ખુશી જોવા મળી રહી છે. પ્રતિશ સીલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અહીંયા રાજુલા, જાફરાબાદ, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને ભારે પવન પણ ફૂંકાયો છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ છે. તો રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. અહીંયા ખેતીલાયક વરસાદ થવાના કારણે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવે નવસારી જિલ્લાની જો વાત કરીએ તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. અહીંયા 40 પૈકી 40 દરવાજા ખોલાયા છે. વરસાદી માહોલ જામતા જૂના પાણીને ડિસ્ચાર્જ કરી નવા પાણીનો સંગ્રહ કરવાની ડ્રેનેજ વિભાગે તૈયારીઓ શરૂ કરી. દરવાજા ખુલતા અંબિકા નદી કિનારે આવેલા 17 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. દેવધા ડેમના 40 પૈકી 40 દરવાજા ખોલાતા અંબિકા નદીમાં 4.65 મિલિયન ક્યુબિક મીટર પાણી અંબિકા નદીમાં હાલ વહી રહ્યું છે. ચોમાસાની શરૂઆત થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ દેવધા ડેમ ખાતે ડેમના જે દરવાજા છે એ ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે સિંચાઈ વિભાગ દ્વારા દેવધા ડેમના 40 દરવાજા પૈકી 40 તમામ દરવાજા ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેના કારણે અંબિકા નદીમાં 4.65 મિલિયન ક્યુબિક મીટર પાણીનો પ્રવાહ હાલ વહી રહ્યો છે, જેને લઈને વહીવટી તંત્રે સાવચેતીના ભાગરૂપે નદી કાંઠા વિસ્તારના 17 થી વધુ ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે. સિંચાઈ વિભાગ દ્વારા ડેમના દરવાજા ખોલવાની પ્રક્રિયા દર વર્ષે હાથ ધરવામાં આવે છે, એટલા માટે કે ચોમાસા દરમિયાન અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે આસપાસના ગામોમાં પૂરના પાણી ન પ્રવેશે અને સાવચેતીના ભાગરૂપે આ પ્રક્રિયા
દર વર્ષે હાથ ધરવામાં આવતી હોય છે અને ચોમાસું પત્યા બાદ ફરીથી સિંચાઈ વિભાગ દ્વારા આ તમામે તમામ જે 40 દરવાજા છે એ ફરી ફિટ કરી દેવામાં આવતા હોય છે. એટલા માટે બિલીમોરા નગરપાલિકા અને ગણદેવી તાલુકાના નદી કિનારા વિસ્તારના જે લોકો છે એ પીવાનું અને સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરતા હોય છે અને એને સારી રીતના ઉપયોગ કરી શકે એ માટે ફરીથી ચોમાસું પત્યા બાદ આ 40 દરવાજા ફરી બંધ કરી દેવામાં આવશે. પ્રવીણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં ગઈ રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે તીનબત્તી અને નિઝામપુરા સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. ઘૂંટણ સુધી પાણી ભરાઈ જવાના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પાણીના પ્રવાહને કારણે રસ્તા પરના ડ્રેઇન ચેમ્બર ખુલી ગયા છે, જેના પગલે પાણી ઓવરફ્લો થઈ રસ્તાઓ પર વહી રહ્યું છે. ભિવંડીથી આ તસવીરો આવી રહી છે. મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ છે. તીનબત્તી, નિઝામપુરા અને હવે સીધા આપણે રાજકોટથી જે દ્રશ્યો આવી રહ્યા છે તે બતાવીશું. અમદાવાદથી રાજકોટ વિજય રૂપાણીના પાર્થિવ શરીરને લાવવામાં આવ્યું છે અને આ જે તસવીરો સીધી આવી રહી છે રાજકોટથી આવી રહી છે. રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે. તેમની સાથે પરિવારજનો પણ છે. અંજલિ રૂપાણી, સૌરભ રૂપાણી પણ છે, ઋષભ રૂપાણી પણ જોઈ શકાય છે. એર એમ્બ્યુલન્સથી રાજકોટ જે છે એ મૃતદેહ છે એમનો લાવવામાં આવ્યો છે. રાજકોટથી સીધી તસવીરો આપને બતાવી રહ્યા છે. નિવાસસ્થાને અહીંયા 1 કલાક